અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી રઘુનાથ વિદ્યાલયના પ્રાંગણમાં રઘુનાથ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ તથા આરજી યાદવ ઇંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે એજ્યુફેસ્ટ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ અને પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ એજ્યુફેસ્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ એન્ડ ઇનોવેશન ઝોન, ફન એન્ડ ગેમ ઝોન, કોમર્સ એન્ડ આર્ટ્સ પેવેલિયન તેમજ ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। સાયન્સ એન્ડ ઇનોવેશન ઝોનના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન આધારિત વિવિધ આકર્ષક મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા, જે મહેમાનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટ અંગે મહેમાનોને વિગતવાર માહિતી આપી હતી। એજ્યુફેસ્ટમાં ધોરણ 1 થી 12 સુધીના કુલ 290 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 80 પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા। આ ઉપરાંત 10 મહેંદીના સ્ટોલ, 10 ગેમના ઝોન અને 100 થી વધુ ફૂડ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા। જી, તમારું નામ? હું રેખા ગુપ્તા, રઘુનાથ શૈક્ષણિક સંકુલમાં રઘુનાથ કન્યા વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। કેટલા વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં જોડાયા છે અને કઈ રીતનો કાર્યક્રમ છે? આપણે ત્યાં 79 જેવા સાયન્સના પ્રોજેક્ટ યોજાયા છે અને સાથે સાથે એજ્યુફેસ્ટ તરીકે ફૂડના સ્ટોલ અને સાથે ગેમ્સના પણ આપણે એજ્યુકેશન સંદર્ભિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં એઆઈના જે સમય છે આપણે એમાં ટેકનોલોજી કે અંતર્ગત ચાલતા ફરતા રોબોટની પણ છોકરાઓએ મોડેલ તૈયાર કર્યું છે। રોલ મોડેલ તરીકે નવી સ્માર્ટ સિટીનું પણ આયોજન કર્યું છે અને અમે એમને પ્લેટફોર્મ જે પ્રદાન કર્યું છે શૈક્ષણિક સંકુલ દ્વારા, એ એટલા માટે પ્રદાન કર્યું છે કે એમના અંદર જે છુપાયેલી સુષુપ્ત શક્તિઓ છે બહાર નીકળી શકે। અને અત્યારે આપણા ધારાસભ્ય શ્રી દિનેશ કુશવાહ સાહેબજી આવ્યા હતા, જેમાં અમારા બાળકી જે છે અનામિકા, ધોરણ 10ની વિદ્યાર્થીની, એમને લાઈવ સ્કેચ બનાવીને એમને એમનો ફોટો ગિફ્ટ આપ્યો, જેથી આ ખબર પડે છે કે બાળકોમાં કેટલી સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે પ્લેટફોર્મ આપી શકીએ છીએ। અને અમારી શાળા આ કાર્યક્રમ કરવા માટે બંધાયેલી છે અને આવા અવનવા કાર્યક્રમો આપને જોવા મળશે।